હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આ વિડીયોમાં આપણે ધોરણ 10 વિષય ગણિતનું ચેપ્ટર નંબર 1 છે વાસ્તવિક સંખ્યાઓ. એનો જે ન્યૂ એનસીઈઆરટી રિડ્યુસ કોર્સ છે તેના પ્રમાણે આપણે ચાલુ કરવાના છીએ. અને આ વર્ષથી આખું ગણિત તમને યુટ્યુબ ચેનલ વામજા એજ્યુકેશનની અંદર એકદમ સરસ રીતના આખું ભણાવવામાં આવશે. તો ચોક્કસથી તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે અને વિડીયોને લાઈક કરવાનો છે. તો આજના આ લેક્ચરમાં આપણે વાસ્તવિક સંખ્યાઓની થિયરી જોશું. જો તમે થિયરી વ્યવસ્થિત રીતના ભણેલી હશે તો આખું ચેપ્ટર શીખવું તમને ખૂબ સહેલું પડશે. તો ચાલો આપણે ફટોફટ શરૂઆત કરીએ વાસ્તવિક સંખ્યાની થિયરી. અને હા મિત્રો, અમુક તમારા માટે ખુશ ખબર પણ છે, એ હું તમને વિડીયોની છેલ્લે કહીશ. અને હા, તમે ધોરણ 9માંથી 10માં આવેલા છો તો થોડોક તમારે ભણવાનો માઇન્ડસેટ ચેન્જ કરવાનો છે. પહેલાં કેવું કરતા કે ડાયરેક્ટ દાખલાઓ જ શીખતા, થિયરીમાં બહુ જાજુ ફોકસ ન કરતા, તથા સ્વાધ્યાયના દાખલાઓ જ ખાલી કરતા, ઉદાહરણમાં જાજુ ફોકસ તમે ન કરતા. તો 10મા ધોરણમાં કેવી રીતના સ્ટડી કરવું, 10મા ધોરણની એક્ઝામમાં કેવા પ્રકારે દાખલાઓ પૂછાય છે, એ તમામ ગાઈડન્સ મારા તરફથી તમને મળશે. તો ચાલો ફટાફટ આપણે શરૂઆત કરીએ વાસ્તવિક સંખ્યાઓ. સૌથી પહેલાં એક વસ્તુ તમને કહેવાની કે આપણી ચેનલ, અત્યારે તમે જે વિડીયો જોવો છો એ આ વામજા એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં છે. તો ચેનલને ચોક્કસથી તમારે સબસ્ક્રાઈબ કરવાની છે. તથા આપણી અન્ય ચેનલો પણ છે, ધોરણ8.com, ધોરણ9.com અને ધોરણ10.com. તમે જે ધોરણમાં હોવ તે ધોરણની તમારે સબસ્ક્રાઈબ કરી દેવાની છે. અને આ વર્ષે ફૂલ કન્ટેન્ટ તમામ સબ્જેક્ટનું આ ચેનલોની અંદર આવવાનું છે. તો થઈ જાઓ તૈયાર આ વર્ષે યુટ્યુબની જર્નીમાં ભણવા માટે. તો ચાલો આપણે શરૂઆત કરીએ વાસ્તવિક સંખ્યા થિયરીની. અગાઉના ધોરણોમાં આપણે અલગ અલગ સંખ્યાઓ ભણી. જેમ કે આપણે 6થા ધોરણમાં ભણ્યા હતા પ્રાકૃતિક સંખ્યા, બરોબર. 7મા ધોરણમાં આપણે પછી ભણ્યા હતા પૂર્ણ સંખ્યા. એમના પછી આપણે પૂર્ણાંક સંખ્યા ભણ્યા હતા, સમય સંખ્યા, અસમય સંખ્યા, વાસ્તવિક સંખ્યા, બરોબર. તો આમાં આ જે છેલ્લી સંખ્યા છે ને વાસ્તવિક સંખ્યા, એ સંખ્યા આપણે આ 10મા ધોરણમાં ભણશું. અને 6થા ધોરણથી આપણે આ તમામ સંખ્યાઓ ભણતા આવ્યા છીએ. ઘણા લોકોને યાદ ન હોય અથવા તો આગલા ધોરણમાં સાવ કંઈ ધ્યાન ન દીધું હોય, 10મામાંથી ધારી લીધું હોય કે આ વખતે તો ભણવામાં ભૂકા બોલાવી જ દેવા છે, ખૂબ સારું ધ્યાન રાખવું છે, પણ પાયો કાચો છે તો જાવું ક્યાં? તો પાયો ટેન્શન લેવાની જરૂર નથી. એકદમ બેઝિકથી લઈ અને એડવાન્સ સુધીનું, 0થી લઈને હીરો સુધીનું તમને આપણી ચેનલ એટલે કે વામજા એજ્યુકેશન ચેનલમાં આ વર્ષે કન્ટેન્ટ મળવાનું છે અને ફૂલ એનર્જી સાથે, બરોબર. તો ચાલો આપણે શરૂઆત કરીએ. યાદ કરાવું 6થા ધોરણનું. પહેલાં તો પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય? પ્રાકૃતિક સંખ્યાને ઇંગ્લિશમાં નેચરલ નંબર કહેવાય. અને નેચરલ નંબર ઉપરથી જ તેમને એન તરીકે ડિનોમિનેટ કરવામાં આવે છે, એટલે કે કેપિટલ એન તરીકે દર્શાવવામાં આવે છે. તમને કોક એમ કે એકડા બોલો જોઈએ તો તમે શું કરો? 1 2 3 4 5 6 7 8 9 10 એમ બોલવા માંડો. તો શું આગળ 0 બોલ્યા? નહીં. માઇનસ સંખ્યાઓ બોલ્યા? નહીં. બધો પોઈન્ટવાળી કોઈ સંખ્યા બોલ્યા? નહીં. તો નેચરલી આપણી અંદરથી જે નીકળે તેને પ્રાકૃતિક સંખ્યા કહેવાય. જેમ કે પ્રાકૃતિક સંખ્યામાં પહેલા આવશે 1 2 3, આવી રીતના અનંત સુધીના ધન પૂર્ણાંકોનો સમાવેશ કરવામાં આવે છે. જોકે આને કહેવામાં આવે પ્રાકૃતિક સંખ્યા ગણ. ગણ એટલે સમૂહ થાય. અને જો તમે 10મા ધોરણમાં સ્ટાન્ડર્ડ રાખશો અને ત્યારબાદ 11થમાં સાયન્સ રાખશો તો મેથ્સનું પહેલું ચેપ્ટર આવશે ગણ, બરોબર. અને ગણ છે તેના વિશે તમે ત્યારે વધારે શીખશો. તમે બેઝિક રાખશો કે સ્ટાન્ડર્ડ રાખશો એનું પણ હું આગળ જતા તમને ગાઈડન્સ આપીશ. પરંતુ બેઝિક હશે કે સ્ટાન્ડર્ડ હશે, બંને માટે આપણે તમામ વિડીયો કામ કરશે, એટલે કે એકદમ વ્યવસ્થિત રીતના તૈયારી થશે. હવે આમાં જોવો જોઈએ આ સંખ્યામાં 1 2 3 4 5 6 7 8 9 10, બરોબર. આવી રીતની સંખ્યાઓ હાલ 11 12 13 14. પણ એમાં જોજો જોઈએ એક સંખ્યા આવશે 10. તો જેમાં એકડો આવે છે, ચાલો એ તો અહીંયા આવી ગયો, પણ પછી આવે છે આ 0, જેની શોધ ભારતમાં થાય છે. આપણે તેમનું પ્રાઉડ લેવું જોઈએ, બરોબર. આઈ લવ ઇન્ડિયા, પ્રાઉડ લેવું જોઈએ આપણે. તો આ 0 સંખ્યા તો આની અંદર આવી જ નહીં. બાકી જોજો 11 તો કે હજી આવેલી છે તેના જ રિપીટ છે. ત્યારબાદ 12 તો આગળ આવ્યો એકડો તો એ 1 લીધો, એક આ છે 2 તો એ લીધો. તો આ બધી સંખ્યાઓને સાથે મળાવીને જ બધી સંખ્યા બને છે.
પણ એક 0 ઘટે છે, 0 આગળ ઘટે છે, તેથી આ સંખ્યા અધૂરી પુરવાર થઈ. કેવી થઈ? અધૂરી. કોક આ સંખ્યા તો અધૂરી છે, ખોટું કહેવાય, આ ન ચાલે. તો અધૂરી સંખ્યાને પૂરી કરવા માટે એક નવી સંખ્યા બનાવી, જેમને કહેવામાં આવે પૂર્ણ સંખ્યાઓ, અને જેમને ઇંગ્લિશમાં વોલ નંબર કહેવામાં આવે, WHOLE, વોલ નંબર. એના ઉપરથી કેપિટલ W તરીકે ડિનોમિનેટ કરવામાં આવે છે. વોલ નંબરમાં શું આવે? તો કે આ સંખ્યાઓની આગળ ખાલી 0 એડ કરી દેવાનો ઘટતો તો એ, બાકી તમામ ધન પૂર્ણાંકોનો સમાવેશ આ વોલ નંબરની અંદર કરવામાં આવે છે. ઓકે, ચાલો, 0 ઘટતો તો એ એડ કરી દીધો, તો અધૂરી સંખ્યા કેવી થઈ ગઈ? પૂરી થઈ ગઈ. તો આ પૂરી સંખ્યા થઈ ગઈ, તો આને પૂર્ણાંક સંખ્યા કહેવામાં આવે છે. પછી હિસાબ કિતાબ અને આવી ગણતરીઓને સહેલી બનાવવા માટે એક નવી સંખ્યા બનાવી, અને એ સંખ્યાની શોધ કરનાર કોઈ ગણિત શાસ્ત્રી હોય તો તેમનું નામ છે ઝેહલનભાઈ. ઝેહલન નામના ગણિત શાસ્ત્રીએ તેમની શોધ કરી હતી. એટલે એ સંખ્યાને કેપિટલ Z તરીકે આપણે ડિનોમિનેટ કરીએ છીએ, એટલે કે દર્શાવીએ છીએ, અને એ સંખ્યાનું નામ છે પૂર્ણાંક સંખ્યાઓ. કેવી સંખ્યા? પૂર્ણાંક સંખ્યા. એમની અંદર શું આવશે? આપણે ભણેલા જ છીએ પહેલા, પણ તોય બેઝિકથી ચાલુ કરવાનું છે. તો 0 આવશે, તમામ ધન સંખ્યાઓ આવશે, થાય છે તાજું બધું જૂનું, અને આમાં સાથે સાથે ઋણ સંખ્યાઓ એડ થઈ જશે. કેવી સંખ્યા? ઋણ સંખ્યા, એટલે કે નેગેટિવ સંખ્યા એડ થઈ જશે, ઋણ સંખ્યા એડ થઈ જશે. આમાં તમે ધ્યાન દીધું હોય તો આ તમામ પ્રાકૃતિક સંખ્યાઓ છે એનો સમાવેશ આમની અંદર થાય છે. જોવો જોઈએ 1 થી ચાલુ કરીને અનંત સુધી, તો અહીંયા છે 1 થી ચાલુ કરીને અનંત સુધી, તો કે હા, આ બે સંખ્યાનો સમાવેશ છે એ આમની અંદર, એટલે કે પૂર્ણાંક સંખ્યાની અંદર થાય છે. જોવો જોઈએ તો કે 0 થી ચાલુ કરીને અનંત સુધી, તો છે અહીંયા 0 થી ચાલુ કરીને અનંત સુધી, તો કે હા સર છે ને. તો આવી વસ્તુઓનું તમારે ધ્યાન રાખવાનું છે. અને 10મું ધોરણ છે ને, એના માટે તમારે તમારી નોટ બનાવવી ખૂબ જરૂરી છે. ભણતા જાઓ અને સાથે સાથે નોટ બનાવતા જાઓ, અથવા તો એક વખત આખો વિડીયો જોઈ અને શીખી લ્યો, ભણી લ્યો, અને ત્યારબાદ તમે તમારી નોટ બનાવો. આમની PDF ફાઇલ પણ હું પ્રોવાઈડ કરીશ, અને સાથે સાથે આપણે આ વર્ષે ફ્રી બેન્ચ પણ લોન્ચ કરેલી છે, અને એ બેન્ચની ડિટેલ હું તમને છેલ્લે આપીશ. ઓકે, આગળ જોઈએ તો આ થઈ ગઈ પૂર્ણાંક સંખ્યાઓ. હવે જોવો જોઈએ, હવે આવે નવી સંખ્યા, એટલે કે સમય સંખ્યાઓ, જેને કેપિટલ Q તરીકે ડિનોમિનેટ કરવામાં આવે છે. પણ સમય સંખ્યા શું કામ એની જરૂર પડી? તો કે આપણે અડધું લખવું છે, પોણું લખવું છે, 5 લખવું છે, એટલે કે 0.25, 0.5, 0.75 લખવું છે. તો એ સંખ્યાઓ તો આની અંદર આવી જ નહીં. તો એના માટે એક નવી સંખ્યા બનાવી, એ સંખ્યાને કહેવાય સમય સંખ્યાઓ. જોવો જોઈએ, અમુક હું તમને કહીશ કે અપૂર્ણાંક એ સમય સંખ્યાની અપૂર્ણાંક છે તે આપણા સમય સંખ્યાની અંદર આવી જાય. અપૂર્ણાંકના 2 પ્રકાર પડે. એક છે સાદા અપૂર્ણાંક, કેવા? સાદા અપૂર્ણાંક. અને બીજા છે દશાંશ અપૂર્ણાંક. કેવા પડે? દશાંશ અપૂર્ણાંક. એકદમ ડિટેલમાં આપણે શીખતું જવાનું છે. દશાંશ અપૂર્ણાંક. સાદા અપૂર્ણાંક કોને કહેવાય? તો કે જો મારે અડધો લખવું હોય, અડધું, તો હું આમ નોર્મલી 2 રીતે લખી શકું. આમ તો અસંખ્ય રીતે કોઈ પણ સંખ્યાને લખી શકતા હોઈએ છીએ, પણ અડધું લખવું છે નોર્મલી 2 રીતે લખવું. એક તો આમ લખવું 1/2, તો આને અડધું કહીએ, અને એક તો આમ લખવું 0.5, તો આને અડધું કહીએ. તો આમાં જે આ પોઈન્ટ આવ્યો ને, આ પોઈન્ટને કહેવામાં આવે દશાંશ ચિહ્ન. શું કહેવામાં આવે? તો કે દશાંશ ચિહ્ન કહેવામાં આવે. દશાંશ ચિહ્ન એટલે કે પોઈન્ટ, અને એના ઉપરથી જ આવી સંખ્યા, પોઈન્ટવાળી સંખ્યાને દશાંશ અપૂર્ણાંક કહેવાય, અને અંશ અને છેદવાળી સંખ્યાને સાદા અપૂર્ણાંક કહેવાય. હવે તમે ગોર કરી હોય તો મેં એક વસ્તુ કીધી હતી કે કોઈ પણ સંખ્યાને અસંખ્ય વાર લખી શકે, એટલે કે અસંખ્ય રીતે લખી શકીએ. અસંખ્ય વાર નહીં, પરંતુ અસંખ્ય રીતે લખી શકીએ. તો એ શું? કેવી રીતના? તો ચાલો મારે 2 લખવો છે, તો સાહેબ આ બગડાને અસંખ્ય રીતે તમે લખી દો. તો ચાલો લખી દઉં. જોવો જોઈએ મેં 2 લખ્યો, તો આને હું આવી રીતના લખી શકું 2/1. તો શું કહેવાય? 2 કહેવાય. તો કે હા 2 કહેવાય. આમ લખી શકું +2/+1. તો કે હા. જો કે આ તું એ જ લખ્યું ને સર તમે? તો કે ચાલો વાંધો નહીં, હજી આગળ જવો જોઈએ. આમ લખી શકું
-2 ના છેદમાં -1 તોય 2 કહેવાય, માઇનસ માઇનસ ઉડી ગયા એટલે 2 થયા. તો કે આમ લખી શકું 4 ના છેદમાં 2, તો કે હા આમ લખી શકું -4 ના છેદમાં -2, માઇનસ માઇનસ ઉડી ગયા 2 2 4 તોય આને 2 જ કહેવાય. તો કે હા આવી રીતના કોઈ પણ સંખ્યાને આપણે અસંખ્ય રીતે લખી શકીએ, ઇન્ફાઇનાઇટ સ્વરૂપે લખી શકીએ. એટલે એક તમારો શોર્ટ ક્વેશ્ચન થઈ ગયો, વિભાગ એ નો ક્વેશ્ચન થઈ ગયો કે કોઈ પણ સંખ્યાને આપણે અસંખ્ય રીતે લખી શકીએ છીએ. બરાબર, બહુ ઓછી વાર આ પૂછાય છે, પરંતુ એક પ્રશ્ન બની ગયો. જે વસ્તુ પૂછાશે, જે આઈએમપી હશે, ત્યાં પણ હું સાથે સાથે તમને કહેતો જઈશ. તો ચાલો, સમય સંખ્યાની અંદર કેવી સંખ્યા આવે પહેલા તો એ જોવો જોઈએ. તો સમય સંખ્યાની અંદર p/q સ્વરૂપની સંખ્યા આવશે. સર આ p શું ને q શું? તો કે p એટલે કે અંશમાં કોઈ પણ નંબર અને q એટલે કે છેદમાં કોઈ પણ નંબર. પણ આમાં એક શરત આવશે. કઈ શરત આવશે જોવો જોઈએ. તો કે આ p ને q લેવાના ક્યાંથી? તો કે p and q ઇઝ ઇક્વલ ટુ ઝેડ. આમ પણ લખી શકો. ચાલો એક નવું ફોર્મ બતાવું, થોડુંક વધારે જાણવા મળશે તમને. તો કે જો એક નવી સંખ્યા બતાવું, એક નવી નિશાની બતાવું. આડો યુ વચ્ચે લીટો. આ જે નિશાની છે એને કહેવાય બિલોંગ્સ ટુ. શું કહેવાય? બિલોંગ્સ ટુ. જે તમારે 11 ના પહેલા ચેપ્ટર ગણમાં આવશે, પરંતુ અત્યારે આમાં રાખો, તમને મજા આવશે શીખવાની. બિલોંગ્સ ટુ ઝેડ. બિલોંગ્સ ટુ નો અર્થ એવો થાય કે p ને q ઝેડ માંથી લેવાના. ઝેડ એટલે તો કે પૂર્ણાંક સંખ્યામાંથી લેવાના. પૂર્ણાંક સંખ્યા એટલે કે અંશમાં છેદમાં ધન, ઋણ અને 0 આટલી વસ્તુ આવે લેવાના. પણ હજી એક શરત અધૂરી છે. માની લ્યો કે કોઈ સંખ્યાના છેદમાં 0 હોય તો શું તે શક્ય છે? તો કે ગણિતની દુનિયામાં હજી સુધી કોઈ સંખ્યાની છેદમાં 0 છે તે શક્ય નથી. એને ગણિતના કોઈ પણ દાખલાનું મૃત્યુ થઈ ગયું એમાં કહેવાય. બરોબર, એટલે કોઈ સંખ્યાના છેદમાં 0 છે તે શક્ય નથી. તો આમાં લખવાનું કે બટ એટલે કે અલ્પવિરામ કરીએ, q ઇઝ નોટ ઇક્વલ ટુ 0. q ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો આ થઈ ગઈ આપણી શરત. એટલે સર આને સહેલી રીતના તમે કયો તો ચાલો સાવ સહેલું કરી દઉં. અંશમાં તમારે ધન સંખ્યા ચાલે, ઋણ સંખ્યા ચાલે, 0 ચાલે. ડન. છેદમાં તમારે કાં તો ધન સંખ્યા ચાલે અને કાં તો ઋણ સંખ્યા ચાલે, પણ 0 ચાલે નહીં. ઓકે, તો આ થઈ ગઈ આપણી સમય સંખ્યાઓ. હવે અમુક સંખ્યા એવી છે કે જે સમય સંખ્યાનું આપણે લિસ્ટ બનાવ્યું તેની અંદર આવતું જ નથી. તમે કહો સર અંશ અને છેદવાળી સંખ્યા તો બધી સંખ્યા બની જ જાય ને, પણ નથી બનતી મિત્રો. ઘણી બધી સંખ્યાઓ એવી છે. ચાલો હું એક તમને આંકડો આપું. આપણે એક છે પાઈ. તમે કહેશો સર પાઈ એટલે તો 22 ના છેદમાં 7 આ રહી અંશ અને છેદવાળી સંખ્યા. પણ પાઈની સાચી કિંમત મિત્રો આપણે અત્યારે લઈએ છીએ પાઈ બરાબર 3.14 અથવા તો 22 ના છેદમાં 7. શું કામ? તો કે આ આપણે એની એક શોર્ટ કિંમત લઈએ છીએ, પરંતુ પાઈની કિંમત તો 0.14 પછી અસંખ્ય નંબરો આવે છે. એટલે કે નંબર ચાલ્યા જ જાય. એટલા બધા નંબરો આવે છે પોઈન્ટ પછી. બરોબર, એ કોઈ શાંત સંખ્યા નથી. જો થોડુંક તમને એનું પણ આમાં રિવિઝન કરાવી દઉં. શાંત સંખ્યા એટલે શું, અનંત સંખ્યા એટલે શું? તો કે જો ફટોફટ તે વસ્તુ કહી દઉં. દાખલા તરીકે હું લખું છું 3.14. તો આ જે 3.14 લખ્યું એ શાંત સંખ્યા થઈ. કેવી સંખ્યા થઈ? શાંત સંખ્યા થઈ, અથવા તો શાંત અપૂર્ણાંક થયા એમ પણ તમે તેને કહી શકો. આગળ જોઈએ. હવે હું આમ લખું 3.333 એમ ચાલ્યા રાખે. ઘણા તમે ભાંગાકાર કરો તો આને અનંત સંખ્યા કહેવાય. કેવી કહેવાય? અનંત, અથવા તો અનંત આવૃત એવું કહેતા હોય. અનંત આવૃત, અનંત અનાવૃત એવું આપણે પેલા ભણ્યા હતા, યાદ હોય તો તમને. બરાબર, તો આને અનંત સંખ્યા કહેવાય. હવે એમાં પણ 2 ટાઈપની સંખ્યા હોય. આ બંને સંખ્યા શાંત અને અનંત, આ બંને સંખ્યા છે ને, આ બંને સંખ્યાનો સમાવેશ સમય સંખ્યાની અંદર કરી શકાય. તમે કહો સર આ અનંત છે તો સમય સંખ્યા કેવી રીતના? તો કે હા થાય. પણ કેવી સંખ્યાનો સમાવેશ ન થાય એ જોઈ લ્યો. તો કે દાખલા તરીકે આવી રીતના છે 3.1 2 3 5 5 7 8 9 0 2 4 આવી રીતની સંખ્યા છે. ચાલો, બરોબર, તો આ સંખ્યા જોજો અને અનંત સુધી જો, પાછી અનંત સુધી છે. તો આ સંખ્યા તમે જોશો ને તો આમાં સંખ્યાઓ રિપીટ થાય છે. કેવી થાય છે? રિપીટિંગ નંબર છે, રિપીટ થાય છે 3 3 3 3 3. પણ આમાં જોજો રિપીટ નથી થતા.
1 2 3 5 પાછો 5 આવ્યો 7 8 9 0 2 4 આ 2 અહીંયા હતો પાછો અહીંયા આવ્યો તો આ સંખ્યાઓ રિપીટ થતી નથી તો આ જે સંખ્યાઓ રિપીટ નથી થતી ને એવી સંખ્યાનો સમાવેશ સમય સંખ્યામાં થાય છે હમણાં તમને એક એવું સહેલું લિસ્ટ આપી દઈશ ને કે તમામ સમય સંખ્યા તમને અત્યારે યાદ રહી જશે એટલે ચિંતા ન કરતા હા જોજો હવે અમુક હજી હું તમને ઉદાહરણ આપું ચાલો 2.12 કોમેન્ટ કરો જોઈ કે આ સંખ્યા છે સમય સંખ્યામાં આવે કે અસમય સંખ્યામાં આવે તો કે આ સંખ્યા છે એ સમય સંખ્યામાં આવે શું કામ તો કે આ 12 રિપીટ જ થાય છે ને ભલે 1 2 1 2 1 2 1 2 એમ રિપીટ થતા જાય છે અને સેમ વસ્તુ રિપીટ થાય છે 1 2 1 2 1 2 1 2 તો આ સંખ્યા સમય સંખ્યામાં આવશે ઓકે હવે થોડોક બોર્ડ ક્લિયર કરી અને આગળ હજી તમને કહું ચાલો ફટાફટ ઓકે હવે એક સંખ્યા આવી છે ચાલો 1.01 001 001 આવી રીતના અનંત સંખ્યા છે તો આ સંખ્યા છે એ સમયમાં આવશે કે અસમયમાં કોમેન્ટ કરીને જણાવો પહેલા હું જ્યારે તમને કોમેન્ટ કરવાનું કહું ત્યાં તમે કોમેન્ટ કરજો ભલે ને સાચું પડે ખોટું પડે એમાં શું ફેર પડે આપણને પરંતુ એનાથી તમે લાઈવ ક્લાસમાં હશો તમારા ક્લાસરૂમમાં હશો તેવો તમારો માહોલ ક્રિએટ થશે એટલે હું તમને કોમેન્ટ કરવાનું કહું છું તો આ સંખ્યા છે ને એમાં જો રિપીટિંગ નંબર નથી સરખી વસ્તુ રિપીટ નથી થતી જો 0 1 તો પછી રિપીટિંગ કોને કહેવાય તો કહું 0 1 0 1 0 1 હોય ને આને રિપીટિંગ કહેવાય તો અહીંયા 0 1 છે અહીંયા 2 0 1 આવ્યા અહીંયા 3 0 1 આવ્યા આગળ તમને ખબર પડે કે હવે 4 0 1 આવશે 5 0 1 આવશે પણ સરખી વસ્તુ રિપીટ થતી નથી જેમ 0 1 0 1 0 1 થતા હોય તો એને રિપીટિંગ સંખ્યા કહેવાય આ સરખી વસ્તુ રિપીટ નથી થતી એટલે એ સંખ્યા અસમયની અંદર આવશે સર એક લિસ્ટ જ આપી દો ને અસમય સંખ્યા કોને કહેવાય બરોબર એનું ચાલો આપી દઉં પહેલી અસમય સંખ્યા યાદ રાખી લ્યો પાઈ રાખી લીધી ડન ક્લિયર ચાલો બીજી વર્ગમૂળની અંદર 2 3 5 7 અહીંયા સર તમે 4 તો ન લખો તો જો શીખવાડું વર્ગમૂળની અંદર અવિભાજ્ય સંખ્યા હોય તે સંખ્યાઓને અસમય સંખ્યા કહેવાય વર્ગમૂળની અંદર કોઈ પણ અવિભાજ્ય સંખ્યા હશે ને તે સંખ્યા એ અસમયની અંદર આવશે સર આ તો પાછું કન્ફ્યુઝન થઈ ગયું અવિભાજ્ય સંખ્યા આપણે ભણ્યા હતા અમે આગળના ધોરણમાં ભણ્યા હતા પણ અત્યારે યાદ નથી અત્યારે પાર્ટી કોરી છે તો ચિંતા ન કરો શિવમ સર ઇઝ હિયર ડોન્ટ ફિયર આગળ આપણે જોશું ને હમણાં તમને એકદમ ડિટેલમાં જે અવિભાજ્ય સંખ્યા વિભાજ્ય સંખ્યા આખું ક્લિયર કટ કરાવી દઈશ ચિંતા ન કરતા ચાલો આટલી વસ્તુ યાદ રહી ગઈ ને કે અવિભાજ્ય સંખ્યા વર્ગમૂળમાં હોય તો તે સંખ્યાને અસમય સંખ્યા કહેવાય એક વસ્તુ શીખવાની બાકી છે કે અવિભાજ્ય સંખ્યા એટલે શું બસ થોડાક સમય રોકી જાઓ આપણે જોશું વાસ્તવિક સંખ્યા કોને કહેવાય જો આ સંખ્યાઓ જોઈને એમાં એક વસ્તુ થઈ હતી શું તો કે આ બધી સંખ્યા આમાં આવે આ બે સંખ્યા આની અંદર આવે આ બધી જ સંખ્યાનો સમાવેશ આમાં થાય પણ આ એકેયમાં ન હોય ને એવી સંખ્યા આની અંદર આવે તો ટૂંકમાં સંખ્યાઓના બે ભાગલા પડી ગયા કેટલા ભાગલા પડ્યા બે કયા ભાગલા પડ્યા તો કે એક તો સમય સંખ્યા એક તો અસમય સંખ્યા બરોબર સમય સંખ્યાઓની અંદર પૂર્ણાંક આવી જાય અપૂર્ણાંક આવી જાય પ્રાકૃતિક આવી જાય પૂર્ણ આવી જાય બધી આવી જાય બરોબર પણ એમાં જે નથી આવતી એ અસમય સંખ્યા આવે તો કોઈ એવું પર્ટિક્યુલર લિસ્ટ નહોતું કે એની અંદર દુનિયાની તમામ સંખ્યા આવી જાય તો એવું એક લિસ્ટ બનાવવામાં આવ્યું એને કહી દીધું વાસ્તવિક સંખ્યાઓ વાસ્તવિક સંખ્યાને કોને કહેવાય તો કે સમય સંખ્યા વધતા અસમય સંખ્યા આ ઉપરનું મેં તમને જે શીખવાડ્યું ને તો આપણે આગળના ધોરણમાં જ ભણી ગયા હતા આ ધોરણનું નવું શું તો કે વાસ્તવિક સંખ્યા એટલે કે સમય સંખ્યા વત્તા અસમય સંખ્યા લ્યો આટલું સહેલું છે ધોરણ 10મું ખરેખર ધોરણ 10મું બહુ ઈઝી છે
ખાલી પ્રેક્ટિસ કરો મેથ્સને ગણવાનું રાખશો અને આખા વર્ષ તમે સરસ રીતની હળવી મહેનત કરશો ને તો એ તમને સારા માર્ક આવશે. પરંતુ ખાલી એક્ઝામ ટાઈમે તમે મહેનત કરવા જશો તો મેળે નહીં આવે. રોજનું ખાલી કલાકથી 2 કલાક ગણિત કરો ને તો 80માંથી 80 માર્ક લઈ શકાય. મેથ્સમાં સહેલું છે, ઇઝી છે, બહુ અઘરું નથી, એટલે ચિંતા ન કરતા ભાઈ. તો ચાલો, વાસ્તવિક સંખ્યાને રિયલ નંબર ઇંગ્લિશમાં કહેવાય, એના ઉપરથી કેપિટલ R તરીકે ડિનોમિનેટ કરવામાં આવે છે અને એમાં સમય સંખ્યા વત્તા અસમય સંખ્યા એટલે કે દુનિયાની તમામ સંખ્યાનો સમાવેશ થઈ જાય. જોકે આના પછીની પણ એક નવી સંખ્યા આવે જેને શંકર સંખ્યા કહેવામાં આવે છે, પરંતુ એ આપણે આ ધોરણમાં ભણવાના નથી. એ આગળ સાયન્સ રાખશો ત્યારે ભણશું. પણ અત્યારે કહેવાનો મતલબ એટલે કે ત્યારે તમે જાઓ તો તમને શંકર સંખ્યા શબ્દ આવે તો મગજમાં લાઈટ થઈ જાય. હા, શિવમ સરે કીધું હતું આપણને, બરોબર. ચાલો વધુ આગળ. ચાલો હવે એક થોડીક સહેલી વસ્તુ, આગળ ભણેલી વસ્તુ, પરંતુ થોડુંક નામકરણ ચેન્જ થાય છે આમાં 10મા ધોરણથી, બરોબર. આપણે કોઈ છોકરો હોય, એનું નામ બબલું હોય, પેટ નેમ, ઓમ એનું સાચું નામ માની લ્યો તમે કે કોઈ પણ નામ રાખી દઈએ આપણે, મહેશ છે. શું છે? મહેશ નામ છે. પણ આપણે નાનાથી એને બબલું કહેતા હોય. તો હવે એના બાયોડેટા છપાવીએ, છોકરી જોવા જાય તો એમ થોડુંક કહેવાય કે બબલું હાટું છોકરી જોવા ગયા. ન્યા એમ પૂછે કે વરાજાનું નામ શું, છોકરો જોવા આવ્યાનું નામ શું, તને બબલું થોડુંક કહેવાય. પછી થોડુંક આપણે સુધારવું પડે, એનું નામકરણ ચેન્જ કરવું પડે, એને મહેશ જ પછી કહેવો પડે ને. તો ચાલો આપણે થોડુંક નામકરણ ચેન્જ કરીએ. એક આવે યુગ્મ સંખ્યા, એક આવે અયુગ્મ સંખ્યા. યુગ્મ અયુગ્મ એટલે શું? આપણે પહેલા ભણ્યા હતા એકી બેકી, યાદ છે? હા સર, યાદ છે. તેમાં બેકી સંખ્યા હતી ને એને યુગ્મ કહેવાની, એકી સંખ્યા હતી ને એને અયુગ્મ કહેવાની. યાદ કેમ રહીએ? તો કે જોજો, એકી અયુગ્મ તો અ બેયમાં આગળ આવ્યો, યાદ રહી ગયું. ઓકે, બેકી ને યુગ્મ, બરોબર. સેમ નો થાય તો એ બેકી, યાદ રાખી લેવાનું. ચાલો જોવો જોઈએ હવે યુગ્મ સંખ્યા કોને કહેવાય? તો કે જે પ્રાકૃતિક સંખ્યાઓને 2 વડે નિશેષ ભાંગી શકાય તે સંખ્યાઓને યુગ્મ સંખ્યા કહેવામાં આવે છે અને તેના સમૂહને કેપિટલ E દ્વારા દર્શાવવામાં આવે છે. તમને એ નહીં ખબર હોય કે એનો સમૂહ હોય, તેનો ગણ હોય, તેને કેપિટલ E દ્વારા દર્શાવવામાં આવે, બરાબર. પણ યાદ રાખજો, જો કે એની કંઈ જરૂર નથી. આ તો આપણે બેઝિકથી એડવાન્સ સુધી બનાવીએ છીએ એટલે તમામ વસ્તુ લઈ લઈએ છીએ. તો કે બેકી સંખ્યા 2, 4, 6, 8, 10 વગેરે વગેરે વગેરે, બરાબર. એકી સંખ્યા જે પ્રાકૃતિક સંખ્યાઓને 2 વડે નિશેષ ભાંગી ન શકાય તે સંખ્યાઓને અયુગ્મ સંખ્યા કહે છે. તેના સમૂહને O દ્વારા દર્શાવવામાં આવે છે. જેમ કે 1, 3, 5, 7, બરોબર. પછી 9 આવે, 11 આવે, 13 આવે, અનંત સુધી એવી રીતના ચાલે રાખે ને. હવે આમાં જોવો જોઈએ, આને હું કામ ઈ કીધો ને આને હું કામ ઓ કીધો? તો કે આપણને ઇંગ્લિશમાં તમે નામ સાંભળ્યું હોય તો ઓડ અને ઇવન નંબર, તો એના ઉપરથી જ ઓડ એટલે અયુગ્મ, ઇવન એટલે કે યુગ્મ, ઓડ ઉપરથી ઓ અને ઇવન ઉપરથી કેપિટલ E લીધો. એવી રીતના દર્શાવવામાં આવે છે. સમજા? સરસ સમજાય છે? જો સમજાતું હોય ને તો અત્યારે કોમેન્ટ બોક્સમાં એક લાઈક આપી દો. ખ્યાલ આવે મને કે તમને સમજાય છે કે નહીં, એક લાઈક આપી દો. હવે આજ ચેપ્ટરના બીજા વિડીયોની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં લાઇનસર આપી દઈશ, એટલે તમે ત્યાંથી આના પછીના નેક્સ્ટ વિડીયો પણ તમે લાઇનસર જોઈ અને આખી તમારી પ્રિપેરેશન સરસ કરી શકશો. હવે એમના પછી આગળ આપણે જોયું હતું અવિભાજ્ય સંખ્યા ભણવાનું બાકી હતું. અવિભાજ્ય સંખ્યા એટલે શું? ચાલો સમજી લઈએ. અવિભાજ્ય સંખ્યાઓ કોને કહેવામાં આવે? તો કે જે સંખ્યાના માત્ર 2 જ અવયવ હોય તેવી સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યા કહે છે અને અવિભાજ્ય સંખ્યાના સમૂહને P વડે દર્શાવવામાં આવે છે. P એટલે કે પ્રાઇમ નંબર, ઇંગ્લિશમાં એનું નામ છે, બરોબર. એટલે એના ઉપરથી P તરીકે દર્શાવવામાં આવે છે. કેવી સંખ્યા? તો કે 2, 3, 5, 7, 11, 13. હમણાં ઉદાહરણ આપીશ ને એટલે એકદમ વ્યવસ્થિત સમજાઈ જશે. એની પહેલા આપણે વિભાજ્ય જોઈ લઈ કે જે સંખ્યાને 2 થી વધુ અવયવ હોય તેવી સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહે છે. વિભાજ્ય સંખ્યાના સમૂહને C વડે દર્શાવવામાં આવે છે. કેવી? તો કે 4, 6, 8, 9, 10, 12 વગેરે વગેરે વગેરે. હવે જોજો અવયવ એટલે શું પેલા તો. હવે જોજો 4 છે ને એના હું 2 અવયવ પાડી શકું. 2, 2 આપણને ખબર છે 2, 2, 4 થાય. હવે જોજો 4ના અવયવનો અર્થ શું થાય ખબર તમને? 4 કોના કોના ઘડિયામાં આવે?
જેના જેના ઘડિયામાં આવતો હોય ને એને એનો અવયવ કહેવાય. તો મને કયો જોઈએ કોના ઘડિયામાં 4 આવે? એકના ઘડિયામાં આવે, હાલો આવ્યો 1 4 4. બેના ઘડિયામાં આવે તો કે 2 2 4. ચારના ઘડિયામાં 4 આવે, 4 1 4. 6 નું મને કયો જોઈએ કોના કોના ઘડિયામાં 6 આવે? તો કે 1 6 6 એકના ઘડિયામાં આવ્યો, 2 તેરી 6 બેના ઘડિયામાં આવ્યો, 3 2 6 તો 3ના ઘડિયામાં આવ્યું, 6 1 6 6ના ઘડિયામાં આવ્યું. તો આને અવયવ કહેવાય. કોઈ પણ સંખ્યા હશે ને એ એકના ઘડિયામાં તો હશે હશે ને હશે, અને કોઈ પણ સંખ્યા પોતે પોતાના ઘડિયામાં હશે હશે ને હશે. જેમ કે આ આપણે 4ના અવયવ પાડ્યા, આ આપણે 6ના અવયવ પાડ્યા, તો 4 છે એકના ઘડિયામાં હોય અને 4ના ઘડિયામાં હોય, અને 6 છે તે એકના ઘડિયામાં હોય ને 6ના ઘડિયામાં હોય. એટલે અહીંયા આવ્યું કે 2 જ અવયવ હોય. કોઈ પણ સંખ્યાને 2 અવયવ તો હોય ને હોય જ. બરોબર. હવે આમાં એક પ્રશ્ન ઉભો થાય, સાહેબ 1 છે એને તો એક જ અવયવ હોય, 1 છે એ એકના ઘડિયામાં જ આવે, પોતે ઈ થઈ ગયો ને કે ઈ થઈ ગયો ને, 1 છે એ એકના જ ઘડિયામાં આવે. તો અહીંયા તો તમે લખ્યું 2 જ અવયવ હોય, તો આમાં તો એક જ અવયવ છે. તો 1 ને આપણે અવિભાજ્યમાં લેવો કે વિભાજ્યમાં લેવો? પ્રાઇમમાં લેવો કે નોન પ્રાઇમમાં લેવો? તો કે 1 છે એ નથી અવિભાજ્ય કે નથી વિભાજ્ય. યાદ રાખજો, નથી અવિભાજ્ય કે નથી વિભાજ્ય, કારણ કે 1 નો અવયવ એક જ હોય, એક જ સંખ્યા મળે. હવે ચાલો અમુક સંખ્યા આવી લઉં, 3 છે. ચાલો 3, તો 3 છે એ કોના કોના ઘડિયામાં આવે? 1 તેરી 3 અને 3 1 3. એકના 3ના જ ઘડિયામાં આવે, બાકી ક્યાંય આવે જ નહીં. તો આ સંખ્યા કેવી થઈ ગઈ? તો કે આ સંખ્યા અવિભાજ્ય થઈ ગઈ. 2 છે તે જોવો જોઈએ કોના કોના ઘડિયામાં આવે? તો કે 1 2 2 અને 2 1 2. તો 2 જ અવયવ છે એટલે અવિભાજ્ય સંખ્યા થઈ ગઈ. 5 છે તો 1 5 5, 5 1 5, 2 જ અવયવ છે એટલે એ પણ અવિભાજ્ય સંખ્યા થઈ ગઈ. આમાં 4 છે તો એના આપણે અવયવ પાડ્યા, 3 અવયવ મળ્યા તો એ વિભાજ્ય. 6 છે એને આપણને 4 અવયવ મળ્યા, એ વિભાજ્ય. 8 છે તો એ વિભાજ્ય. જોજો 2 સિવાયની તમામ બેકી સંખ્યા છે ને એ વિભાજ્ય હોય. યાદ રાખજો, 2 સિવાયની હો. શું કામ? તો કે એકના ઘડિયામાં આવે, જે તે સંખ્યા હોય એ પોતાના ઘડિયામાં આવે, એટલે કે 4 હોય તો 4ના ઘડિયામાં, 6 હોય તો 6ના ઘડિયામાં, અને બેકી સંખ્યા બધી 2ના ઘડિયામાં આવવાની જ છે ને. તો આવી રીતના તમે યાદ રાખી શકો છો. ઓકે, તો આ હતું અવિભાજ્ય સંખ્યા, આ હતું વિભાજ્ય સંખ્યા. હવે મને તમે કયો જોઈ કે અસમય સંખ્યાની અંદર કઈ કઈ સંખ્યા આવે? જો સમજાઈ ગયું. 2 અવિભાજ્ય, 3 અવિભાજ્ય, 5 છે એકના ઘડિયામાં 5ના ઘડિયામાં જ આવે, 7 છે એકના ઘડિયામાં 7ના ઘડિયામાં જ આવે. છે અવિભાજ્ય સંખ્યાઓ? તો કે હા. અવિભાજ્ય સંખ્યાઓનું થોડુંક લિસ્ટ આપી દઉં. 1 છે એ વિભાજ્ય નથી, અવિભાજ્ય નથી, યાદ રાખજો. 2 3 4 નહીં ને 5, 6 નહીં ને 7, 8 નહીં 9 નહીં, બધી એકી અવિભાજ્ય ન હોય. 9 3ના ઘડિયામાં આવે, 3 3 9, એકના 3ના 9ના ઘડિયામાં આવે એટલે 9 નહીં, 10 નહીં, 11, 12 નહીં ને 13, 14 નહીં, 15 નહીં, કારણ કે 5 તેરી 15 થાય, 3ના ઘડિયામાં આવે, 5ના ઘડિયામાં આવે, એકના અને 15ના ઘડિયામાં 15 આવે. 16 નહીં, 17. બરોબર. તો આ બધી સંખ્યા છે અને અવિભાજ્ય સંખ્યા કહેવાય. એટલી તો લાઈનસર તમારે પાકી કરી જ લેવાની હો. એટલી લાઈનસર આપણને આવડવી જ જોઈએ, કારણ કે આગળ જતા દાખલામાં આપણને કામ આવવાની છે એટલા માટે. ચાલો નેક્સ્ટ જોઈએ. વિભાજ્ય સંખ્યાઓ થઈ ગયું. હવે જોઈએ પ્રમેય નંબર 1.1, અંકગણિતનું મૂળભૂત પ્રમેય. બહુ સહેલો પ્રમેય છે. તમે કહેજો સર કાંઈ આવો પ્રમેય હોતા હશે? આ પ્રમેય પૂછાતો જ નથી. આપણે ખાલી યાદ રાખવાનો છે, સમજવાનું છે શું કહેવા માગે છે પ્રમેય. એટલે કંઈ સાબિતી ને એવું કંઈ છે નહીં, એટલે તમારે ચિંતા કરવાની નથી. તો ચાલો અંકગણિતનું મૂળભૂત પ્રમેય જોઈએ. તો દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય. અનન્યનો અર્થ એવી રીતના થશે, તમને એમ લાગે કે અનંત રીતના, પણ નહીં. અનન્ય એટલે એક અને માત્ર એક, આ એનો અર્થ થાય. અનન્ય એટલે કે એક અને માત્ર એક. આ શું છે? અનન્યનો અર્થ છે. ટૂંકમાં શું કહેવામાં આવે છે? તો કે 12 છે ને, હું એને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે કેવી રીતના લખી શકું? તો 12ના અવયવ જોવો કેટલા થાય. જો અવિભાજ્ય અવયવોના ગુણાકાર એટલે તો કે જો 12ના આવી રીતના 2 ભાગલા પાડી શકું, 2 6 12. તો કે હા. 6 ના 2 ભાગલા પડે, 2 તેરી 6. હવે કઈ ભાગલા પડે નહીં. તો 12ને હું આવી રીતના ગુણાકારમાં લખી શકું. જો 2 ગુણ્યા 2 ગુણ્યા 3. જોવો જોઈએ 2 2 4 અને 4 તેરી 12 થઈ ગયું. તો કે હા. હવે જો હું ક્રમને અવગણું
ક્રમને ગણવાના નહીં. જો આને આપણે બીજી રીતના લખવું હોય તો આમે લખી શકીએ 3 ગુણ્યા 2 ગુણ્યા 2, અથવા તો આમે લખી શકીએ 2 ગુણ્યા 3 ગુણ્યા 2. બરોબર? તો કે હા, પણ આપણે ક્રમને અવગણવાનું, ક્રમને ગણવાનો નહીં, આ બધાને સરખું જ માનવાનું. તો આપણે કોઈ પણ સંખ્યાને એના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે એક અને માત્ર એક જ રીતના લખી શકીએ, એટલે કે અનન્ય રીતે લખી શકીએ. અવિભાજ્ય અવયવો એટલે કે 2 ના આગળ જતા કોઈ ભાગલા ન પડે, 2 એકા 2 પડે પણ એને 2 જ કહેવાય. અવિભાજ્ય સંખ્યા આપણે વિભાજ્ય અવિભાજ્ય ભણાવી, આ 2 અવિભાજ્ય થઈ ગઈ, આ 3 અવિભાજ્ય થઈ ગઈ કે એના આગળ કોઈ ભાગલા પડે નહીં. તો એક અને માત્ર એક જ રીતના લખી શકાય. જેમ કે 12 છે તો એને 2 ગુણ્યા 2 ગુણ્યા 3 લખ્યું. બરોબર? હવે આના ક્રમ બદલાવ્યા છે પણ એ બધું કહેવાય સરખું જ. બરોબર? ક્રમને અવગણવાના છે. 18 છે તો એને 3 ગુણ્યા 3 ગુણ્યા 2 લખાય. 18 ના અવયવ કેમ પાડવા? તો જો અવિભાજ્ય અવયવો પાડવાની અમુક રીતો છે. એક છે અવયવ વૃક્ષની રીત. હમણાં હું તમને તે શીખવીશ એટલે ચિંતા ન કરતા. થોડોક મોટો આંકડો આપણે લેશું એટલે તમને સમજાઈ જાય વધારે. તો 3 ગુણ્યા 3 ગુણ્યા 2, જોજો જોઈ, 3 3 9 અને 9 2 18 થઈ ગયું. અને બધા જ અવિભાજ્ય સંખ્યા એક જ રીતના લખી શકાય. હવે આ ક્રમ હોય એના ચેન્જ કરેલા છે પણ તોય આપણે ક્રમને અવગણવાના છે. હવે આવે ઉપયોગ. આપણે અંકગણિતનો મૂળભૂત પ્રમેય ભણ્યા, આગળ આપણે ઘણા બધા પ્રમેયો ભણ્યા છીએ, પણ હવે એનો ઉપયોગ આપણને ખબર જ નથી કે એનો ઉપયોગ થાય ક્યાં. પરીક્ષામાં થાય માર્ક મેળવવા માટે, બાકી ક્યાં થાય? તો કે આપણને ખબર જ નથી. તો ચાલો આનો હવે ઉપયોગ કહું તમને. આનો ઉપયોગ વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5 જેવી સંખ્યાઓ અસમય છે. આપણને ખબર છે કેવી છે? અસમય સંખ્યાઓ છે. તેને સાબિત કરવા માટે થાય છે. એને આપણે સાબિત કરવું પડે. અસમય છે એ ખબર કેમ પડે? તો કે એની બધાની સાબિતી હોય. તેને સાબિત કરવા માટે તેમનો ઉપયોગ થાય છે અને આપણે આમાં સાબિત કરીશું. ચિંતા ન કરતા, શીખશું. એમના પછી સમય સંખ્યાને p/q નું દશાંશ સ્વરૂપ શાંત છે કે અનંત. મેં તમને કીધું શાંત કોને કહેવાય? તો કે 3.14 શાંત છે, પણ 3.333 એમ હાઈલાઇટ રાખે આ અનંત છે. તો કોઈ પણ સંખ્યાનું p/q સ્વરૂપનું જે p/q સ્વરૂપ છે, દશાંશ સ્વરૂપ છે, તો શાંત છે કે અનંત છે તે નક્કી કરવા માટે આનો ઉપયોગ થાય છે. અંકગણિતના મૂળભૂત પ્રમેયનો ઉપયોગ થાય છે. અવિભાજ્ય અવયવીકરણ જોઈએ. અવિભાજ્ય અવયવીકરણ એ હમણાં આપણે જોઈ લીધું, બધોય ફરી પાછું જોઈ લઈ કે કોઈ પણ વિભાજ્ય સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાની ક્રિયાને અવિભાજ્ય અવયવીકરણ કહે છે. જેમ કે 16 છે, બરોબર? તો 16 ના 2 ભાગલા પડે. જોજો જોઈ, 16 ના મનમાં પાડો જોઈએ, 16 ના 2 ભાગલા પડશે. એક છે 4 અને 4, ચોકે ચોકે 16 થાય. જો આવી જ રીતના અવિભાજ્ય અવયવ બને. પછી 4 ના 2 ભાગલા પડે, 2 2 થયા. અહીંયા 2 2. તો આના 16 ના અવયવ કેટલા પડ્યા? 4 વખત બગડા, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. તો આને કહેવાય 16 ના અવિભાજ્ય અવયવો. એવી રીતના 8580 ના અવિભાજ્ય અવયવો ક્યાં થયા? તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 11 ગુણ્યા 13. કોઈના અવિભાજ્ય અવયવો પાડવા હોય ને તો એની એક ટ્રીક હું તમને કહી દઉં. દાખલા તરીકે 16 ની જ ભણીએ તો 16 ના આપણે ચોકે ચોકે 16 એમ કર્યું હતું, પણ એમ નહીં કરવાનું. મેં તમને એક અવિભાજ્ય સંખ્યાનું લિસ્ટ બતાવ્યું હતું. જેમ કે 2 3 5 7 11 આ અવિભાજ્ય સંખ્યા છે. તો આપણે પહેલાં ચેક કરવાનું કોઈ પણ સંખ્યા છે 2 ના ઘડિયામાં આવે કે ન આવે. તો જોવો જોઈએ 2 ના ઘડિયામાં આવે તો કે આવે 2 8 16. તો આના આપણે ભાગલા આવી જ રીતના પાડવાના, 2 8 16. હવે 2 તો અવિભાજ્ય થઈ ગયા, આપણે બધા અવિભાજ્ય જ જોતા છે. હવે જોજો જોઈ પાછું 16 બરાબર લખવું, 2 ગુણ્યા 8 વિભાગ 2 ના હવે ભાગ ન પડે, અવિભાજ્ય સંખ્યા મળી ગઈ. હવે 8માં આપણે ચેક કરવાનો કે 8 છે એ આમાંથી કોઈના ઘડિયામાં આવે, અને કોઈના એટલે અમુક સંખ્યા 3 ના ઘડિયામાં આવતી હોય ને 2 ના ઘડિયામાં આવતી હોય ને 5 ના ઘડિયામાં આવતી હોય. તો આપણે નાનામાં નાની સંખ્યા જ લેવાની. જેમ કે 15 છે એ 5 તેરી 15 5 ના ઘડિયામાં આવે, આપણે 15 ને જોઈને ડાયરેક્ટ 5 આરે ભાગ કાઢીએ. પણ 3 ના ઘડિયામાં આવે ને 3 5 15, તો આપણે 5 લીધા પહેલા 3 જ લેવાનો, યાદ રાખજો, જેથી આપણી ગણતરી સહેલી પડશે. તો આપણે લાઇનસર જ ચેક કરવાનું કે હવે 8 ના ભાગ પાડવા છે તો 8 2 ના ઘડિયામાં આવે તો કે હા 2 4 8 આવી ગયો. ચાલો આ બે અવિભાજ્ય સંખ્યા મળી ગઈ. હવે 4 છે તો 4 નું જોવો જોઈએ કોના ઘડિયામાં આવે તો કે 2 ના ઘડિયામાં જ આવે, 2 2 4. તો આ જો બધી જ અવિભાજ્ય સંખ્યા મળી ગઈ. તો આમાં એ જ રીતના કર્યું હોય કે 8580 છે એના સૌથી પહેલા 2 આરે ભાગ કર્યા તો આનું અડધું આવ્યું હોય.
પછી એ પર બેકી સંખ્યા હોય એટલે 2 હારે ભાગ આલે. એવી રીતના અવિભાજ્ય સંખ્યા થાય. થોડુંક આગળ આપણે જોઈએ તો મોટી સંખ્યાનું તમને એક બીજી રીત છે આની, એનું નામ છે અવયવ વૃક્ષની રીત. કઈ રીત? અવયવ વૃક્ષ. ચાલો એમાં હું એક નંબર લઉં, મેં અહીંયા લિસ્ટ બનાવેલું છે 624. ચાલો 624ના આપણે અવયવ વૃક્ષની રીતના ભાગલા પાડીએ. અવયવ વૃક્ષની રીતમાં હંમેશા એક વસ્તુ તમારે યાદ રાખવાનું કે અવયવ વૃક્ષની રીતમાં જે નંબર લખવો એની આજુબાજુ બોક્સ કરવું ફરજિયાત હોય તો જ એને અવયવ વૃક્ષ કહેવાય. આના 2 ભાગલા પાડો. આપણે પહેલા અવિભાજ્ય સંખ્યાનું લિસ્ટ 2, 3, 5, 7, 11, 13 આ અવિભાજ્ય સંખ્યા છે. તો આ જોવો જોઈએ. સૌથી પહેલા બેકી સંખ્યા છે તો કે હા, બેકી સંખ્યા બધી 2ના ઘડિયામાં આવે. જે સંખ્યાની પાછળ 5 હોય તે બધી સંખ્યા 5ના ઘડિયામાં આવે. પણ જોઈ લેવાનું 3ના ઘડિયામાં નથી આવતી ને, પહેલા ચેક કરી લેવાનું. 3ની પણ ચાવી છે કે 3ના ઘડિયામાં આવે કે નહીં, જોવા માટેની રીત છે, એ પણ હું શીખવાડીશ તમને. પહેલા 2ના ઘડિયામાં આવે છે તો કે હા આવી જાય છે. તો 2ના ઘડિયામાં આવે તો 2 ગુણ્યા શું કરશું તો કે આના અડધા. 624ના અડધા 312, 24ના અડધા 12, 6ના અડધા 3 થઈ ગયા. ચાલો હવે બોક્સ કરવાના ફરજિયાત મેં તમને કીધું હતું તેમ, એને જ અવિભાજ્ય અવયવો કહેવાય. હવે આ બાજુ આપણા બધા અવિભાજ્ય સંખ્યા આવતી જશે. આ બાજુ વિભાજ્ય છે, જ્યાં સુધી અવિભાજ્ય ન આવે ત્યાં સુધી આપણે કરતા જઈએ. 312ના ભાગલા પડે તો કે બેકી સંખ્યા છે, 2ના ઘડિયામાં આવવાની છે. ઉપરથી જ આપણે લાઇનસર જોતું જવાનું. 2ના ઘડિયામાં આવે તો બીજું કાંઈ વિચારવાનું જ નહીં. 300ના અડધા 150 ને 12ના અડધા 6 એટલે કે 156. 2 ગુણ્યા 156 એટલે આ બાજુ 2 જ લખવાના, આ બાજુ 156 લખવાના. ચાલો હવે આગળ જોવો જોઈએ. 156 છે એકી છે કે બેકી? તો કે હજી પાછું બેકી જ છે. પાછળ છગડો છે તો 2ના ઘડિયામાં આવે તો કે હા આવે. તો ચાલો આગળ આમ હાલતા જ જશું આપણે. 150ના અડધા કેટલા? જો નિરાતે કરવાનું. 6ના અડધા 3. ભાગાકાર કરી લઈએ 156નો. 156 ભાગ્યા 2. ઓમ સહેલું જ છે પણ તોય કરી લઈ. ચાલો તો કે 7 2 14 થઈ ગયું. 1 ઉપરથી ઉતાર્યો છગડો. 8 2 16 78 આવે તો 2 અને 78 કરી દઈએ આપણે અહીંયા બોક્સ. ડન. હવે 78 એકી કે બેકી? તો કે 78 બેકી. તો એના 2 હારે ભાગલા પાડી દઈએ આપણે. 70ના અડધા 35, 8ના અડધા 4, 35 ને 4 39. તો 2 ગુણ્યા 39. ચાલો ભાગલા તો સર આમાં તો પડતા જ જાય છે. કેટલા કામ પાડવા? તો કે પાડ્યા રાખવાના જ્યાં સુધી અહીંયા અવિભાજ્ય આ બાજુ ન આવે, જમણી બાજુ ત્યાં સુધી. 39 2ના ઘડિયામાં આવે? ન આવે. તો અહીંયા આપણી સાચી કરામત ચાલુ થાય કે 39 કોના ઘડિયામાં આવે? તો કે 3ના ઘડિયામાં આવે. તો તમે થોડુંક વિચારો તો ખબર પડી જાય કે આ 3ના ઘડિયામાં આવે. બરોબર, 13 39 આપણને ખબર છે. પણ 3ની મારે તમને ચાવી શીખવાડવાની છે. કોઈ સંખ્યા 3ના ઘડિયામાં આવે કે નહીં તે ચેક કરવું હોય તો આપણે જે સંખ્યા અહીંયા દાખલા તરીકે 39 છે તો તે 39 જે સંખ્યા હોય તેનો આપણે અંદરો અંદર સરવાળો કરી દેવાનો. 39માં 2 નંબર હોય 3 અને 9 તો એ બેનો સરવાળો કરી દે તો 9 + 3 કેટલા થાય? 12. તો જોવાનું 12 3ના ઘડિયામાં આવે તો કે 3 4 12 હા આવે છે. તો આને શું કહેવાય? આને 3 હારે ભાંગી શકાય 39. મોટી સંખ્યા થોડીક લઈ લઈ. ચાલો તો કે 2 0 0 0 1 આ સંખ્યા છે એ 3ના ઘડિયામાં આવે. સરવાળો કરી દો. 2 + 0 + 0 + 0 + 1 તો કે 2 + 1 3. તો આ સંખ્યા 3ના ઘડિયામાં આવશે. બરોબર. તો એવી રીતના તમારે ચેક કરી લેવાનું. 12 છે તો 2 + 1 શું થાય? 3. એટલે એ 3 છે 3ના ઘડિયામાં આવે તો કે હા આવે. 3 1 3 તો 12 3ના ઘડિયામાં આવશે. બરોબર. 3 હારે ભાગી હગા. એટલે આવી રીતના આપણે યાદ રાખવાનું. થોડુંક મોટી લઈએ આપણે. ચાલો 45 ચાલો આ 3ના ઘડિયામાં આવે તો કે 5 + 4 કેટલા થાય? 9. 9 છે 3ના ઘડિયામાં આવે તો 45 3ના ઘડિયામાં આવશે. તો આ રીતના આપણે ચેક કરવાનું. આને કહેવાય 3ની ચાવી. બહુ સહેલું, બહુ સરળ. તો 39નું આપણે ચેક કરી લીધું છે. ચાલો
તો આપણને ખબર છે કે 13 તેરી 39, પણ નાનો આંકડો અહીંયા લખવાનો, મોટું અહીંયા લખવાનું. હવે 13 વિભાજ્ય છે કે અવિભાજ્ય ચેક કરવો જોઈએ. 13 વિભાજ્ય છે કે અવિભાજ્ય? તો કે 13 છે એ અવિભાજ્ય છે. જો આવી રહ્યો આમાં જ આવે તો આ બધી જ સંખ્યા કેવી થઈ ગઈ? અહીંયા અવિભાજ્ય આવી ગયો. એટલે ત્યાં સુધી આપણે કર્યું. હવે આગળ જોજો. હવે આને લખવાનું કેમ? તો કે 13 ના અવિભાજ્ય અવયવો લખવા હોય તો મારે આવી રીતના લખવું પડે. જોજો 624 બરાબર આવી રીતના એલ સ્વરૂપે લખવાનું. ક્યાં સ્વરૂપે? એલ સ્વરૂપે. એલ સ્વરૂપે એટલે શું? તો કે જેટલામાં અવિભાજ્ય સંખ્યા દેખાય છે ને ક્યાં ક્યાં દેખાય? તો કે આ 2 2 2 2 3 અને 1 આ છેલ્લો આંકડો હોય 13 એ પણ અવિભાજ્ય છે. એટલે 13 પણ આપણે લેવાનો. જોવો જોઈએ. કેમ લખશું? તો કે 2 ગુણ્યા, જોજો આ 2 ગુણ્યા આ 2 ગુણ્યા આ 2 ગુણ્યા આ 2 ગુણ્યા આપણો આ જે 3 ગુણ્યા 13 ગુણ્યા 3 ગુણ્યા 13. અને આને આપણે આ રીતે લખી શકાય કે 2 ની કેટલી વાર 2 છે? 1 2 3 4, 2 ની 4 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 13. આ રીતના અવિભાજ્ય અવયવોના સ્વરૂપમાં કોઈ પણ સંખ્યાને ફેરવી શકાય. અને આપણે આ જે રીત શીખા, આજે આપણે સરસ મજાની રીત ભણ્યા. જો આમ ઝાડવા વૃક્ષ જેવી લાગે છે કે જો આ છે એની ડાળી, એની ડાળી, એની ડાળી, એની ડાળી, એની ડાળી. તો આ એક ટાઈપના વૃક્ષ જેવી રીત છે. એટલે આને અવયવ વૃક્ષની રીત કહેવામાં આવે છે. ડાળીઓના માળખામાં આપણે આને અલગ અલગ ફેરવ્યા. હવે આપણે આગળ લસાના ગુસ્સાને ભણ્યા. તો આમાં લસાના ગુસ્સા આપણે ખાસ શીખવા જોશે, કારણ કે આ ચેપ્ટરનો મોસ્ટ આઈએમપી ટોપિક છે. તો જોઈએ ઘણા લસા ગુસ્સા આવડતા હશે, ઘણા નહીં આવડતા હોય તો રિવિઝન થઈ જશે. અને જેને આવડે છે નહીં નવી વસ્તુ જાણવા મળશે. એટલે જોજો. ચાલો, ગુસ્સાનું ગુજરાતી થાય અર્થ થાય ગુરુત્તમ સામાન્ય અવયવ. ગુરુત્તમ સામાન્ય અવયવ એને જ કહેવામાં આવે ગુસ્સા. ઇંગ્લિશમાં એના 2 નામ છે. એક છે HCF એટલે કે હાઈએસ્ટ કોમન ફેક્ટર, અને બીજું છે GCD એટલે કે ગ્રેટેસ્ટ કોમન ડિવાઇઝર. હાઈએસ્ટ કોમન ફેક્ટર અને ગ્રેટેસ્ટ કોમન ડિવાઇઝર, HCF અને GCD આ 2 ના શોર્ટ નામ છે. ચાલો, આટલી વસ્તુ તો ખબર પડી ગઈ, પણ સર ગુસ્સા શોધતા જ શીખવાડો. તો ચાલો શીખવાડું. તો અહીંયા પહેલા તો 2 સંખ્યાનો આપણે ગુસ્સા શોધવો છે, 12 અને 16. તો 12 ના અવયવ પાડતા આવડે અને આપણને 16 ના અવયવ પાડતા આવડે. અને અવયવ આપણે હમણાં ભણ્યા આગળ અવિભાજ્ય અવયવો કર્યા હતા. અવયવ કોને કહેવાય? પહેલા તો કે જેના જેના ઘડિયામાં આવે એને અવયવ કહેવાય. ઓલા અવિભાજ્ય અવયવ હતા, પણ આ જોજો અવયવ એટલે શું થાય? કોના કોના ઘડિયામાં આવે? 1 ના ઘડિયામાં 12 આવે. તો કે હા 1 12 12, 1 ના ઘડિયામાં જ બધા આવે. 2 ના ઘડિયામાં આવે 2 6 12 હા આવે. 3 ના ઘડિયામાં આવે 3 4 12 આવે. 4 ના ઘડિયામાં આવે 4 તેરી 12 આવે. 5 ના ઘડિયામાં 12 નો આવે. 6 ના ઘડિયામાં 12 આવે. તો કે હા 6 2 12 આવે. અને પછી 12 ના ઘડિયામાં 12 આવે. જેના જેના ઘડિયામાં 12 આવતા હોય ને એને 12 ના અવયવ કહેવાય. એટલી વસ્તુ તમે યાદ રાખજો. અને ગુસ્સાને લસાવામાં અલગ અલગ વસ્તુ છે, એ પણ હું તમને કહીશ. 16 ના અવયવ ક્યાં ક્યાં? 1 ના ઘડિયામાં 16 આવે. તો કે 1 16 16. 1 ના ઘડિયામાં બધું આવે સાહેબ. 2 ના ઘડિયામાં 2 8 16 આવે. 3 નામાં નો આવે. 4 ના ઘડિયામાં તો કે ચોકે ચોકે 16 આવે. 5 માં નો આવે. 6 માં નો આવે. 7 માં નો આવે. 8 માં આવે. 8 2 16. અને 16 ના ઘડિયામાં 16 આવે. તો આને કહેવાય અવયવ. હવે આમાં જોવો જોઈએ ઉપર અને નીચે સરખી સરખી વસ્તુ કઈ? ઉપર અને નીચે સરખી સરખી વસ્તુ કઈ? તો કે એક 2 બેયમાં છે. જોવો જોઈએ એક 4 બેયમાં છે. બસ આટલી જ વસ્તુ સરખી છે. બેયમાં 2 છે ને બેયમાં 4 છે. નામ જોવો જોઈએ ગુરુત્તમ સામાન્ય અવયવ. ગુરુ આપણાથી મોટા હોય કે નાના હોય? તો કે ગુરુ હોય મોટા. તો આ સરખી સરખી વસ્તુ જે આવી એમાંથી મોટો આંકડો કયો? તો કે આમાં 4 મોટો, આમાંય 4 મોટો, એટલે કે 2 કરતા 4 મોટો. એટલે આનો ગુસ્સા થઈ જશે 4. સરખી સરખી વસ્તુ છે અને બેયમાં જે મોટી સંખ્યા સમાન છે
એને કહેવાય ગુસ્સા. સર આ તો બહુ સહેલું, આટલા વર્ષ મહિના આવડ્યું જ નહીં, પણ હવે આવડી ગયું. બસ આવડી ગયું ને, અંત ભલા તો સબ ભલા. પણ ગુસ્સા લખવાની એક પર્ટિક્યુલર રીત છે જે તમે આની પહેલા નહીં ભણ્યા હોય તો ચાલો શીખવાડો. કોઈ પણ સંખ્યાનો ગુસ્સા લખવો હોય તો આવી રીતના લખાય. ગુસ્સા શોધી તો લીધો, પણ લખવાની રીત છે ગુસ્સા. કી બે સંખ્યાનો ગુસ્સા શોધ્યો તો કે 12 અને 16 નો ગુસ્સા કૌંસમાં 12 અલ્પવિરામ 16 બરાબર કેટલો આવ્યો 4. તો આ ગુસ્સા લખવાની રીત છે અને આ જ રીતના ઓથેન્ટિસિટી સાથે ગુસ્સા લખાય. આ રીતના તમે ગુસ્સા નહીં લખો તો તમારું માર્ક કપાશે, યાદ રાખજો. અને ક્યાં લખવાનો, શું કરવાનું આપણે સ્વાધ્યાયમાં જોશું. ગુસ્સા શોધતા આવડી ગયું. ગુસ્સાનો ફૂલ ફોર્મ ફરી પાછું એકવાર યાદ કરવા માંગુ છું. ગુરુત્તમ સામાન્ય અવયવ. આમાં એક શબ્દ ઉપર ફોકસ કરો, અવયવ. યાદ રાખજો, અવયવ છે. હવે જોઈએ લસ્સા. લસ્સાને કહેવાય લઘુત્તમ સામાન્ય અવયવી. આપણે ઘણા અવયવ જ કહેતા હોય કે ગુરુત્તમ સામાન્ય અવયવને, લઘુત્તમ સામાન્ય અવયવને. અહીંયા અવયવ નથી, અવયવી છે. અવયવી. અવયવમાં ને અવયવીમાં શું ફેર? અવયવી એટલે કે ઘડીયો. શીખવાડવું આગળ. આનું એક જ નામ છે ઇંગ્લિશ, LCM, લીસ્ટ કોમન મલ્ટીપલ. મલ્ટીપલ એટલે કે ગુણાકાર. અવયવી એટલે કે જો 2 નો 3 નો લસા શોધીએ તો અવયવી એટલે કે ઘડીયો. જેમ કે 2 નો અવયવી એટલે 2 નો આખો ઘડીયો. 2 એકા 2, 2 2 4, 2 તેરી 6, 2 4 8, 2 5 10, 2 6 12. હાઈલાઈટ રાખે ને. અને અવયવી હોય એ અનંત હોય, કારણ કે ઘડીયો તો અનંત હોવાનો છે ને. 2 ગુણ્યા કરોડ, 2 ગુણ્યા અબજ નો થાય? થાય જ ને. ચાલો 3 ના અવયવી, 3 નો ઘડીયો, 3 એકા 3, 3 2 6, 3 3 9, 3 4 12, 3 5 15. એટલે જ રાખે ને. હવે આમાંય શું કરવાનું? ઉપર નીચે જોવાનું. સરખું સરખું શું? સરખું સરખું કેટલી વસ્તુ છે તો કે જોવો અહીંયા 6 સરખો છે, એમના પછી 12 સરખો છે. અને આવી રીતના ઘડિયા અનંત હોય એટલે સમાન વસ્તુ પણ અનંત આવે. સરખી વસ્તુ ઘણી બધી આવે. પણ લઘુત્તમનો અર્થ થાય નાનામાં નાનું. લઘુત્તમનો અર્થ થાય નાનામાં નાનું. તો નાનામાં નાનો સરખો કયો તો કે અહીંયા 6, કારણ કે પછી તો 12 આવે. નાનામાં નાનો 6 છે, 6 નાનામાં નાનો સરખો છે. તો આમ લખાય કે લસાઅ. લખવાની રીત જોજો. લસાઅ. કી બે સંખ્યાનો લસા શોધો 2 નો 3 નો, 2 અલ્પવિરામ 3 બરાબર 6. ઓથેન્ટિસિટી સાથે આ રીતના આપણે લખવાનો હોય. ગુસ્સા અને લસા આપણે શીખી ગયા, બરોબર. હવે આ બે ઉપરથી એક જાદુઈ સૂત્ર મારે તમને આપવાનું છે. જાદુઈ સૂત્ર, બરોબર. ચાલો જોઈ લ્યો. કોઈ પણ 2 સંખ્યાનો લસા ગુણ્યા કોઈ પણ 2 સંખ્યાનો ગુસ્સા કરો તો જવાબ જે તે સંખ્યા હોય તે બંને સંખ્યાના ગુણાકાર બરાબર હોય. નો સમજાણું? ચાલો સમજાવું. 2 નો અને 3 નો તમે ગુસ્સા કાઢો. શું કાઢો? ગુસ્સા કાઢો. ચાલો 2 નો ને 3 નો તમે લસા કાઢો. 2 નો ને 3 નો લસા કાઢો. ચાલો તો આનો ગુસ્સા ગુણ્યા આનો લસા, 2 નો 3 નો ગુસ્સા ગુણ્યા 2 નો 3 નો લસા કરશો ને તો 2 ગુણ્યા 3 એટલે કે આ બંનેનો ગુણાકાર 6 જ હશે. હું તમને એમ કહું, ચાલો એક મોટો અઘરો સવાલ પૂછું તમને કે 12 નો ગુસ્સા, 12 અને 16 નો ગુસ્સા અને 12 ને 16 ના લસાનો ગુણાકાર જણાવો તો તમે પેલા 12 નો 16 નો ગુસ્સા કરવા જાઓ, 12 નો 16 નો લસા કરવા જાઓ, પછી બે સંખ્યાનો ગુણાકાર કરો તો શું એ વસ્તુ સહેલી પડે? ન પડે. તો એ બે સંખ્યાનો ગુણાકાર કેટલો થાય? 12 ને 16 નો તમે લસા લ્યો, 12 ને 16 નો તમે ગુસ્સા કરો તો એ બે સંખ્યાનો ગુણાકાર 12 ગુણ્યા 16 જેટલો જ થાય. તો 12 ગુણ્યા 16 કરી દેવાના, જે જવાબ આવે કહી દેવાનું. આવી રહ્યો જવાબ. છે સહેલું? તો કે હા. તો આ એક મેજિકલ સૂત્ર છે, નવું સૂત્ર છે. તમારા આ સૂત્ર આની પહેલા ક્યાંય એવું નહીં હોય. તમે તમારી નોટ બનાવતા હોય તો ચોક્કસથી લખજો. તો અહીંયા આપણી આ ચેપ્ટરની થિયરી થઈ જાય છે પૂરી. પણ વિડીયો બંધ ન કરતા હવે જ અગત્યની માહિતી મારે તમને આપવાની છે. સૌથી પહેલા આપણી ચેનલો, આપણું કન્ટેન્ટ સારું લાગે છે તો જ તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો. કન્ટેન્ટ ગમ્યું છે, મેં ભણાવ્યું છે, એ તમને સમજાણું છે તો જ વિડીયોને લાઈક કરો અને તો જ તમારા ફ્રેન્ડ સાથે તમે શેર કરો. હું એમ નહીં કહું કેટલો ટાર્ગેટ છે ને આમ છે ને તેમ છે. મજા આવે તો કરો.
ચોક્કસથી મજા આવશે. શીખવું છે, ભણવું છે તો વામજા એજ્યુકેશનને યાદ કરો. રમવું છે, મજા કરવી છે તો નહીં. પણ હા, ભણતા ભણતા મજા કરવી છે તો કરજો યાદ. હા, પણ ભણવું કેન્દ્રમાં રાખવાનું, ભણવાનું. તો આટલી ચેનલો છે. હું એમ નથી કહેતો બધી ચેનલને કરો. એક તમને વામજા એજ્યુકેશન તો બધી જ ચેનલ માટે ઉપયોગ, બધા ધોરણ માટે ઉપયોગમાં આવશે એટલે એને સબસ્ક્રાઇબ કરજો. અને તમારા ધોરણની જ કરજો, બરોબર? એટલે જ અલગ અલગ ધોરણની બનાવી છે, બીજું કંઈ તમને આડું આવે નહીં. ખાસ વસ્તુ, ઘણી બધી વસ્તુ છે, ઘણા બધા નોટિફિકેશનો છે, તે આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકતા હોય. ટેલિગ્રામમાં જઈને વામજા એજ્યુકેશન સર્ચ કરશો ને એટલે આપણું ગ્રુપ આવી જશે. તો તેમાં તમે ચોક્કસથી જોઈન્ટ બટન દબાવી દો, ફોલો કરી દો. અને હા, આ વર્ષે વામજા એજ્યુકેશને વિચારેલું છે કે કોઈ સ્ટુડન્ટ એવો છે કે જેને એક પણ કોર્સ લેવો નથી, તો એ લોકો માટે વામજા એજ્યુકેશન પહેલેથી છેલ્લે સુધી ઊભું હશે. અને વામજા એજ્યુકેશન આ વખતે ફ્રી બેન્ચ લોન્ચ કરેલી છે ને એ પણ ક્લાસરૂમ એક્સપિરિયન્સ સાથે, 0 રૂપિયા, સાવ ફ્રી બેન્ચ. તમારે એક પણ જગ્યાએ કોર્સ લેવાની જરૂર નથી, વામજા એજ્યુકેશનનો કોર્સ લેવાની જરૂર નથી. ચોખ્ખું ચટ કહું તમને, સાવ ફ્રી બેન્ચ લોન્ચ કરેલી છે. એના માટે ક્લાસરૂમ એક્સપિરિયન્સ જોતો છે, એના માટે એક એપ્લિકેશન આવે છે ગૂગલ ક્લાસરૂમ. આ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરો, તેમની અંદર લોગિન કરો અને એમાં આપણી ધોરણ 10ની બેન્ચનો કોડ છે, આ ક્લાસ કોડ છે, એ કોડને એન્ટર કરો એટલે તમે આપણા ક્લાસમાં જોઈન્ટ થઈ જશો. તેમની અંદર તમામ વિડીયો મોકલવામાં આવશે લાઇનસર, સાથે સાથે PDF મોકલવામાં આવશે. અને આવી તો ઘણી બધી વસ્તુ, ટેસ્ટ, પછી તેની અંદર આપણે ગૂગલ મીટની અંદર લાઈવ કરીશું. તો આવી ઘણી બધી એક્ટિવિટી તેમની અંદર કરવામાં આવશે. તો કોઈ પણનો કોર્સ લેવાની જરૂર નથી, ખાલી જોઈન્ટ થઈ જવામાં. આ છે કોડ દાખલ કરશો એટલે અમારી પાસે રિક્વેસ્ટ આવી જશે અને થોડાક જ સમયમાં તમારી રિક્વેસ્ટ છે એક્સેપ્ટ થઈ જશે. 6FRVAEN આ કોડ છે. કોડ દ્વારા તમારે લોગિન નથી થતો તો ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપી દઈશ, એ લિંક ઉપર ક્લિક કરજો તોય તમે જોઈન્ટ થઈ જશો. તો આ હતા તમારા ખુશ ખબર. વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવો. વિડીયોને લાઇક કરો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરો. મળીએ છીએ સરસ મજાના બીજા નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો, બાય બાય, ધન્યવાદ.